ટીવાયબીએ સમાજશાસ્ત્રમાં પેપર 11 માં આપણે યુનિટ 1 માં જે બાબતોની ચર્ચાઓ કરતા હતા એમાં આગળની બાબત છે સામાજિક ને સમાજશાસ્ત્રીય વિચારોની તુલના. છેલ્લો ટોપિક છે યુનિટ 1 નો સામાજિક અને સમાજશાસ્ત્રીય વિચારોની તુલના. मतलब કે સામાજિક વિચારો કોને કહેવાય અને સમાજશાસ્ત્રીય વિચારો કોને કહેવાય એ બંને કઈ રીતના ઉદ્ભવ્યા એ દરેક બાબતોની આ તુલના કરવાની છે. એમાંની પહેલી બાબત છે કે ઘડતરની પદ્ધતિમાં તફાવત. એમાં કીધું છે કે સામાજિક વિચારો વ્યક્તિ અને સામૂહિક અનુભવો તથા નિરીક્ષણો પર રચાયેલા હોય છે. તે કેટલીક વખત લક્ષણ ચિત્રો સ્વરૂપે અભિવ્યક્ત પામે છે, જ્યારે સમાજશાસ્ત્રીય વિચારો વૈજ્ઞાનિક પદ્ધતિ ઉપર રચાયેલા છે. બીજી રીતે કહીએ તો સામાજિક વિચારો તથા સમાજશાસ્ત્રીય વિચારો જ્ઞાનના બે વિભિન્ન સ્વરૂપ છે. એ જ્ઞાન મેળવવા કે તેના ઘડતરની પદ્ધતિની બાબતમાં બંને એકબીજાથી જુદા પડે છે. સામાજિક વિચારો જ્ઞાન, અનુભવો અને નિરીક્ષણની પેદાશ છે, જ્યારે સમાજશાસ્ત્રીય વિચારો વૈજ્ઞાનિક પદ્ધતિની પેદાશ છે. ઘડતરની બાબતો મતલબ કે સામાજિક અને સમાજશાસ્ત્રીય વિચારો છે એનું ઘડતર કઈ રીતના. અહીંયા કીધું છે કે જે સામાજિક વિચારો છે, સામાજિક વિચારો વ્યક્તિના અનુભવમાંથી ઊભા થાય છે. વ્યક્તિ સમાજની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને જોવે છે, એ સમસ્યાઓનો અનુભવ કરે છે અને એ સમસ્યાને કઈ રીતના દૂર કરી શકાય એ બાબતને નિરીક્ષણ કરે છે, વિચારસરણી કરે છે અને પછી સામાજિક વિચારોની ઘડતર થાય છે. પરંતુ જે સમાજશાસ્ત્રીય વિચારો છે એ પદ્ધતિશાસ્ત્ર છે. એમની જે જુદી જુદી સમાજની જે જુદી જુદી પદ્ધતિઓ છે એ પદ્ધતિઓમાં નિરીક્ષણ, પછી વર્ગીકરણ, આવા જે જુદી જુદી એમની પદ્ધતિઓ છે એ પદ્ધતિઓનો ધ્યાન રાખી અને સમાજશાસ્ત્રીય વિચારોની ઘડતર થાય છે. તો પહેલો તફાવત છે કે સામાજિક વિચાર છે એ વ્યક્તિના વિચાર, વ્યક્તિ સમાજમાં જે શું કહે કે જે કેટલીક બાબતો જોવે છે એ બાબતોમાં ખરાબ બાબતો કહે છે, જે સમાજમાં જે ખરાબ વસ્તુ છે અથવા સમાજ માટે સમસ્યારૂપ છે એ બાબતને અલગ કરે છે અને પછી એની ઉપર વિચાર કરે છે. જ્યારે સમાજશાસ્ત્રીય વિચાર છે માત્ર વિચારસરણીના અધીન નથી, પરંતુ એમાં પદ્ધતિ સમાજશાસ્ત્રની જે સંશોધનની પદ્ધતિઓ છે એ પદ્ધતિનો ઉપયોગ કરી અને સમાજશાસ્ત્રીય વિચારોની ગણના થાય છે. એ પછીની બીજી બાબત છે સ્પષ્ટતા અને ચોકસાઈમાં તફાવત. એમાં કીધું કે સામાજિક વિચારોમાં તેમજ સમાજશાસ્ત્રીય વિચારોમાં કેટલાક ખ્યાલો કે શબ્દો વપરાય છે, પરંતુ સામાજિક વિચારોમાં વ્યક્ત થતા ખ્યાલો કે શબ્દો અસ્પષ્ટ અને અચોક્કસ હોય છે. એમાં વપરાતા ખ્યાલો કે શબ્દો સ્પષ્ટ અને ચોક્કસ હોતા નથી. અહીંયા કીધું કે જેમ કે સમાજ, પરિવર્તન, જ્ઞાતિ, જનતા, સંસ્થા, મંડળ, જૂથ, સુખ, દુઃખ, કુટુંબ જેવા ઘણા શબ્દો સામાજિક વિચારોમાં વપરાતા હોય છે, છતાં તે સ્પષ્ટ અને ચોક્કસ અર્થમાં વપરાતા હોતા નથી. આથી સામાજિક વિચારોની ચકાસણી કરવી મુશ્કેલ બને છે આમાં અથવા શક્ય બનતું નથી. જ્યારે સમાજશાસ્ત્રીય વિચારો પ્રયોજાતા ખ્યાલો કે શબ્દો ચોક્કસ અર્થમાં પ્રયોજાતા હોય છે. તેમાં અસ્પષ્ટતા અને અચોક્કસતાનો અભાવ હોય છે. જેમ કે મળટનના સમાજશાસ્ત્રીય વિચારોમાં એનોમી, સંદર્ભ જૂથ, કાર્ય, રચના વગેરે શબ્દો ચોક્કસ અર્થમાં વપરાય છે. એવી જ રીતે દુર્ખીમે સામાજિક સંગઠિતતા, આત્મહત્યા જેવા ખ્યાલો અને શબ્દો સ્પષ્ટ અને ચોક્કસ અર્થમાં પ્રયોજેલા છે. એની બીજી બાબત છે સ્પષ્ટતા અને ચોકસાઈની બાબતમાં તફાવત. સામાજિક જે વિચારો છે એ વિચારોમાં ઘણા શબ્દોનો ઉપયોગ થતો હોય છે. દાખલા તરીકે એમાં સમાજ, સુખ, દુઃખ, પછી શું કહે કે જ્ઞાતિ, પરિવર્તન, સામાજિક પરિવર્તન, જનતા, આવા જુદા જુદા શબ્દોનો ઉપયોગ થતો હોય છે. જુદા જુદા શબ્દો વિચારવામાં આવતા હોય છે, પરંતુ એનો ચોક્કસ અર્થ નથી આપવામાં આવતો. એટલે કે એ અર્થ છે એ શબ્દ છે એના એકથી વધારે પણ અર્થ થઈ શકે. તો એક વસ્તુ છે અથવા એક જે બાબત છે બીજી બાબત બની શકે છે. તો આમ જે સામાજિક વિચાર છે એમાં સ્પષ્ટતા અને ચોકસાઈને એટલું સ્થાન નથી હોતું, પરંતુ જ્યારે સમાજશાસ્ત્રીય વિચાર છે એ વિચારમાં જે પણ શબ્દોનો ઉપયોગ થતો હોય એ શબ્દની ચોક્કસ વ્યાખ્યા આપેલી હોય છે. અહીંયા કીધું છે કે દાખલા તરીકે મળટને જે સમાજશાસ્ત્રીય વિચારની રજૂઆત કરી છે તો એમાં એમણે સંદર્ભ જૂથ, કાર્ય, રચના, સંગઠિતતા, આત્મહત્યા આવા શબ્દોનો ઉપયોગ કરેલો છે. તો એ શબ્દ છે એને ચોક્કસ વ્યાખ્યાબદ્ધ કરેલા છે કે આ સંશોધન છે તો આ જે માહિતી છે એ માહિતીમાં આત્મહત્યા અથવા સંગઠિતતા એના માટે માત્ર ને માત્ર આ એક જ શબ્દનો એક જ અર્થ આપણે કરી શકીએ છીએ. તો અહીંયા જે બીજી બાબત છે કે સ્પષ્ટતા અને ચોકસાઈમાં સામાજિક વિચાર અને સમાજશાસ્ત્રીય વિચારમાં તફાવત જોવા મળે છે.
એ પછીની ત્રીજી બાબત છે સામાજિક વિચારો આદર્શલક્ષી છે, જ્યારે સમાજશાસ્ત્રી વિચારો છે એ હકીકતલક્ષી છે. આગળની બાબત છે એમાં રજૂ કરેલી છે કે સામાજિક વિચારોમાં વ્યક્તિ અને સમૂહમાં મૂલ્યો અને લાગણીઓ વ્યક્ત થાય છે. તેમાં અમુક હકીકતોની લાગણીઓ અને મૂલ્યોની દ્રષ્ટિએ વિચારણા અને અભિવ્યક્તિ થવા પામે છે. બીજી રીતે કહીએ તો તેમાં ઘટનાની અસર સારી કે ખરાબ તે બાબત ધ્યાનમાં લેવાતી હોય છે. અમુક ઘટના પ્રત્યે સંવેદના રજૂ થઈ હોય છે, એમાં સારું ખરાબ, માનવતા, ભલાઈ, ભાઈચારો, સદગુણો, દુર્ગુણ વગેરે વિચારણા કરવામાં આવી હોય છે. અને પ્રવર્તમાન મૂલ્યો અનુસાર સારી ગણાતી ઘટનાઓ આગ્રહ સેવાતો હોય છે, એટલે કે તે આદર્શલક્ષી છે. જ્યારે સમાજશાસ્ત્રી વિચારમાં મૂલ્યો અને ગણતરીની દ્રષ્ટિએ વિચારણા થતી નથી. અલબત્ત પ્રવર્તમાન મૂલ્યો અને લાગણીઓને હકીકતો તરીકે સ્વીકારીને એનું અનુભવજન્ય પુરાવાના આધારે વિશ્લેષણ થતું હોય છે, પરંતુ અમુક હકીકતો સારી કે ખરાબની દ્રષ્ટિએ વિચારણા થતી નથી, પરંતુ સ્પષ્ટપૂર્વક તેની વિચારણા થતી હોય છે, એટલે કે તેમાં હકીકતલક્ષીતા હોય છે. અહીંયા બીજી બાબત છે કે સામાજિક વિચારો છે આદર્શલક્ષી છે, જ્યારે સમાજશાસ્ત્રી વિચારો છે એ હકીકતલક્ષી છે. સમાજમાં જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ અંગે સમાજના ઘણા લોકો વિચારતા હોય છે. સમાજશાસ્ત્રીઓ વિચારતા હોય છે, અન્ય લોકો વિચારતા હોય છે, અને સમાજમાં કઈ વસ્તુ સારી છે અને કઈ વસ્તુ ખરાબ છે એમાંથી સારી વસ્તુ સ્વીકારવી અને ખરાબ વસ્તુ છે અથવા ખરાબ બાબતો છે એનાથી દૂર રહેવું. તો આ સુધી એક આદર્શતા, સારી બાબત સ્વીકારવી એક આદર્શ થયો અને ખરાબ બાબતો છે તરછોડવી તો એક આદર્શલક્ષી છે. સમાજમાં સારી બાબતો, સારા વ્યક્તિ તરીકે જીવન જીવવા માટેને એક આદર્શ તરીકે છે એ સામાજિક વિચારોનો ઉપયોગ થાય છે. તો સામાજિક વિચારો છે એ આદર્શલક્ષી છે. કેવી રીતના જીવન જીવવું, કેવી રીતના રહેવું, આપણી રહેણી કહેણી કેવી હોવી જોઈએ, લોકો સાથેનો આપણો સંબંધ કેવો છે અથવા કેવો હોવો જોઈએ, લોકો સાથેની આપણે વર્તન કેવું હોવું જોઈએ, એક આદર્શ છે. તો આમ સામાજિક વિચારો છે આદર્શલક્ષી છે, જ્યારે સમાજશાસ્ત્રી વિચારો છે હકીકતલક્ષી છે. મતલબ કે સમાજશાસ્ત્રમાં જે સંશોધન થાય છે, જે વિચારો રજૂ કરવામાં આવે છે એ સ્પષ્ટ હોય છે. એ જે પણ બાબતો એમાં રજૂ કરવામાં આવે છે એ ચકાસણીજન્ય હોય છે. ચકાસી અને સાચી બાબત જે છે એ જ બાબતને સમાજશાસ્ત્રમાં સ્થાન આપવામાં આવે છે. તો સમાજશાસ્ત્રી વિચારોથી જે પણ બાબત, જે પણ સંશોધન થયા હોય, જે પણ વિચારો રજૂ થયા હોય છે એ વિચારો હકીકત હોય છે, સચોટ હોય છે, એ જ વિચારોને સ્થાન આપવામાં આવે છે. તો આમ સામાજિક વિચારો છે એ આદર્શલક્ષી વ્યક્તિમાં જીવનમાં ઉતારવા યોગ્ય છે, જ્યારે સમાજશાસ્ત્રી વિચારો છે હકીકત છે, સચોટ છે, સમાજની વાસ્તવિક બાબત છે. એ પછીની આગળની બાબત છે મૂલ્યાંકનના પાયામાં તફાવત. તો એમાં શું કીધું કે સામાજિક વિચારો અને સમાજશાસ્ત્રી વિચારોના મૂલ્યાંકનના પાયામાં તફાવત રહેલો છે. અમુક ઘટના કે હકીકતો લોકોને મૂલ્યની દ્રષ્ટિએ મૂલવણી કરી તેની ઉપયોગિતા વિચારી સારું કે ખરાબ ગણતા હોય છે. જેમ કે લોકશાહી સારી કે સમુદાયશાહી એ અંગેનો નિર્ણય લોકોના મૂલ્યો ઉપર આધારિત હોય છે. બીજી રીતે કહીએ તો સામાજિક વિચારોનું મૂલ્યાંકન તેની વિશ્વસનીયતા અને યથાર્થતા અને આધારે થતું નથી. તે વિચાર સાચો કે ખોટો એ દ્રષ્ટિએ અનુભવજન્ય સાબિતીના આધારે તેનું મૂલ્યાંકન થતું નથી. જ્યારે સમાજશાસ્ત્રી વિચારોનું મૂલ્યાંકન તેની વિશ્વસનીયતા અને આધારભૂતતાના આધારે થાય છે. સમાજશાસ્ત્રી વિચાર કઈ પદ્ધતિ ઉપર રચાયેલ છે, તે કઈ સમષ્ટિને લાગુ પડે છે, અર્થાત તેની સાર્વત્રિકતાની માત્રા કેટલી છે, તેમાં સંશોધનમાં અંગત મૂલ્યો કે લાગણી વ્યક્ત થઈ છે કે નહીં તેની ચકાસણી થઈ શકે છે કે નહીં વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિકતાની માત્રાને આધારે સામાજિક વિચારોનું મૂલ્યાંકન થાય છે. અહીંયા કીધું કે મૂલ્યાંકનના પાયાનો તફાવત, મતલબ કે સામાજિક વિચાર અને સમાજશાસ્ત્રીય વિચારનું મૂલ્યાંકન, એમનું મૂલ્યાંકન કરવાની બાબત છે એમાં તફાવત છે. સામાજિક વિચારો છે એ વિચારોમાં એમની ઉપયોગિતા કેટલી છે, એ સારું છે કે ખરાબ છે, એ લોકો માટે લોકોને સાચે રસ્તે લઈ જાય છે કે નહીં એ બાબતની ચકાસણી થાય છે. એ બાબતને ધ્યાને રાખીને લોકો એમનો સ્વીકાર કરતા હોય છે. જ્યારે સમાજશાસ્ત્રી વિચારો છે એ વિચારોમાં એ કઈ પદ્ધતિ દ્વારા એમની રચના થઈ છે, એ પદ્ધતિ યોગ્ય છે કે નહીં, એમાં વ્યક્તિના અંગત મૂલ્યો કેટલા દાખલ થયેલા છે, સંશોધકના અંગત મૂલ્યો કેટલા દાખલ થયેલા છે, એમાં સ્પષ્ટતા કેટલી છે, એ દરેક બાબતોને ધ્યાને રાખી અને સમાજશાસ્ત્રીય વિચારોની મૂલ્યાંકન થતું હોય છે. તો આમ સામાજિક વિચારો છે
એ વિચારો લોકો માટે કેટલા ઉપયોગી છે એ બાબતની એવી બાબતોને ધ્યાને રાખીને મૂલ્યાંકન થતું હોય છે. જ્યારે સમાજશાસ્ત્રી વિચારો છે એ કેટલી કઈ પદ્ધતિથી રચના થઈ છે, કેટલી સચોટતા છે, એ દરેક બાબતને ધ્યાને રાખી અને એમનું મૂલ્યાંકન થતું હોય છે. એ પછીની આગળની બાબત છે એમાં સામાજિક વિચારો પરિવર્તનશીલ છે, જ્યારે સમાજશાસ્ત્રી વિચારો છે એ સંચયાત્મક છે. મતલબ કે સામાજિક વિચારો અને સમાજલક્ષી વિચારો વચ્ચે એક તફાવત એ છે કે સામાજિક વિચારો પરિવર્તન પામે છે. તે સામાજિક પરિસ્થિતિ અને અનુભવની પેદાશ હોવાથી સામાજિક પરિસ્થિતિમાં ફેરફાર થતા, અનુભવો બદલાતા, સમાજના મૂલ્યો બદલાતા સામાજિક વિચારોમાં પરિવર્તન આવે છે. જેમ કે સ્ત્રીના સ્થાન અંગે પ્રાચીન, મધ્યયુગ અને આધુનિક યુગમાં વિચારોની તુલનાત્મક વિચારસરણી કરતા જણાય છે કે તેમાં પરિવર્તન આવેલું છે. જ્યારે સમાજશાસ્ત્રી વિચારો સંચયાત્મક છે કે તેમાં શું કહે કે દાખલા તરીકે દુર્ખીમે રજૂ કરેલ એનોમી કાર્ય વગેરે અંગેના વિચારોમાં ઉત્તરોત્તર સુધારો થતા આજે સંચિત સ્વરૂપે વિકસ્યા છે અને તે રીતે ઘણા સમાજશાસ્ત્રી ખ્યાલો સિદ્ધાંતની કક્ષાએ પહોંચ્યા છે. સમાજશાસ્ત્રી વિચારોનો થતો આવો વિકાસ અને સંચય નવી પદ્ધતિઓ પ્રયુક્તિના વિકાસ સાથે સંબંધ ધરાવે છે. આમ સામાજિક વિચારો પરિવર્તન પામે છે, જ્યારે સમાજશાસ્ત્રી વિચારો સંચયાત્મક છે. એ કીધું કે સામાજિક વિચારો છે પરિવર્તનશીલ છે, મતલબ કે સમયના પરિવર્તનની સાથે, લોકોની રહેણીકરણીના પરિવર્તનની સાથે, સમાજના પરિવર્તનની સાથે સામાજિક વિચારો છે પરિવર્તન પામે છે. એક સામાન્ય ઉદાહરણ કે દાખલા તરીકે ગુજરાતમાં દારૂબંધી છે તો એ વસ્તુ છે ગુજરાતમાં સ્વીકારતા નથી અને એક સામાજિક સમસ્યા છે. તો એ બાબત છે રાજસ્થાનમાં દારૂબંધી નથી, ત્યાં દારૂ માટેની છૂટ છે, તો ત્યાં લોકો છે એ વસ્તુ સ્વીકારે છે, તો ત્યાં સમસ્યા નથી. તો જે સમયગાળા દરમિયાન જે પરિસ્થિતિ ઊભી થાય એ પરિસ્થિતિ મુજબ સામાજિક વિચારો છે પરિવર્તન પામે છે. જેમ સમય આગળ વધતો જાય, દાખલા તરીકે એક ઉદાહરણ બીજું પણ આપેલું છે કે શું કહે કે પ્રાચીન યુગમાં સ્ત્રીઓ પ્રત્યેના લોકોના જે બાબતો છે એ બાબતો, મતલબ કે લોકોના સ્ત્રીઓ પ્રત્યેના વિચારો છે એ મધ્ય યુગમાં પરિવર્તન પામ્યા. પ્રાચીન યુગમાં સ્ત્રીઓને પુરુષને સમકક્ષ સ્થાન આપવામાં આવતું, તો ત્યારની પરિસ્થિતિ એવી હોવાને લીધે એવી બાબતો થતી. પરંતુ મધ્ય યુગ છે એ મધ્ય યુગમાં ફરી સ્ત્રીઓનું સ્થાન છે પુરુષની સરખામણીમાં નીચું જતું ગયું. તો જે તે સમયગાળા દરમિયાન જે પરિસ્થિતિ ઊભી થાય એ પરિસ્થિતિને આધારે સામાજિક વિચારો છે પરિવર્તન પામે છે, જ્યારે સમાજશાસ્ત્રી વિચારો છે એ પરિવર્તન પામતા નથી. સમાજશાસ્ત્રી વિચારની જ્યારે ગણના થાય છે, સમાજશાસ્ત્રી વિચારો જ્યારે ઉદ્ભવે છે ત્યારે એ જે બાબતો છે એ બાબત સતત સંચય થયા કરે છે. એ શું કહે કે એમાં જે સંશોધન થયું છે, જે માહિતી મેળવવામાં આવેલી છે એ સંચય થાય છે. એ પછી નવો વિચાર આવે, નવી માહિતી જો એમાં ઉમેરાય તો જૂની માહિતીની સાથે સાથે નવી માહિતી છે એનો ઉમેરાતો થતો જાય છે, પરંતુ જૂની માહિતી છે એને દૂર કરવામાં આવતી નથી. અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે દાખલા તરીકે દુર્ખીમે જે એનોમી અને કાર્ય વગેરે જે વિચારો છે એ વિચારો રજૂ કર્યા, એ પછી દુર્ખીમે અને અન્ય જે કેટલાક સમાજશાસ્ત્રીઓ છે એમાં એ બાબતોમાં ફરી નવા સુધારા કરી અને એ બાબતોને એમાં ઉમેરો કરેલો છે. તો સતત સંચય એટલે વધારો થતો જાય છે, પરંતુ એ પરિવર્તન પામતા નથી. એ પછીની બાબત છે આગળની ઘડતરની પ્રક્રિયામાં તફાવત. તો એમાં કીધું છે કે સામાજિક વિચારોની શરૂઆત સામાજિક સંબંધોના નિરીક્ષણ અને એમને લગતા અનુભવમાંથી થતી હોય છે. તે પ્રયત્ન અને ભૂલના વિભિન્ન તબક્કામાંથી પસાર થયેલ હોય છે. જ્યારે સમાજશાસ્ત્રી વિચારો વૈજ્ઞાનિક પ્રક્રિયામાંથી પસાર થયા હોય છે, તે નિરીક્ષણ, વર્ગીકરણ, વિશ્લેષણ જેવી પ્રક્રિયામાંથી પસાર થયેલા અને તેના પરિણામ સ્વરૂપે તારણો હોય છે. સાથોસાથ સમાજશાસ્ત્રી વિચારો ચકાસણી અને પુનઃચકાસણીમાંથી પસાર થયેલા હોય છે. આમ સામાજિક અને સમાજશાસ્ત્રી વિચારોના ઉદ્ભવ વિકાસની પ્રક્રિયામાં તફાવત રહેલો છે. એની ઘડતરની પ્રક્રિયામાં જે સામાજિક અને સમાજશાસ્ત્રી વિચારોની ઘડતર થાય છે એમાં તફાવત હોય છે. સામાજિક વિચારો છે વ્યક્તિને સમાજમાંથી જે અનુભવ થાય છે એ અનુભવને આધારે સામાજિક વિચારો છે એ ઘડાતા હોય છે. હા, એમાં પરિવર્તન થાય છે કે સમયના આધારે, વ્યક્તિના અનુભવના આધારે એમાં પરિવર્તન થાય છે, પરંતુ એની જે ઘડતરની પ્રક્રિયા છે એ વ્યક્તિના અનુભવને આધારે થતી હોય છે. જ્યારે સમાજશાસ્ત્રી વિચારો છે એ પદ્ધતિસર સમાજના જે પદ્ધતિ, દાખલા તરીકે નિરીક્ષણ, વર્ગીકરણ, વિશ્લેષણ, આવી જુદી જુદી જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓના આધારે સમાજશાસ્ત્રી વિચારોની ઘડના થતી હોય છે. અહીંયા કીધું છે
કે એકવાર એની ગણના થઈ ગયા બાદ પણ એને ચકાસણી પણ કરી શકાય છે અને પુનઃ ચકાસણી પણ કરી શકાય છે, જેથી કરીને એમાં કંઈ ભૂલ રહેલી હોય તો એમાં સુધારો થઈ શકે છે. તો આમ એમના ઉદ્ભવ વિકાસની પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અથવા એમની ઘડતરની બાબતો છે એમાં બંનેમાં તફાવત રહેલો છે. અને એમાં છેલ્લી બાબત છે ઐતિહાસિક તફાવત. એમાં કીધું કે સામાજિક વિચારોનો ઉદ્ભવ માનવીના ઉદ્ભવ સાથે થયેલો છે, કારણ કે માનવી તેના ઉદ્ભવ કાળથી જ પરિસ્થિતિને વિચારતો આવ્યો છે, અનુભવતો આવ્યો છે અને નિરીક્ષણ કરતો રહ્યો છે. તેના પરિણામે તેણે સમાજ જીવન વિશે અભિવ્યક્તિ પણ કરી છે. આ દ્રષ્ટિએ સામાજિક વિચારોનો ઇતિહાસ ઘણો લાંબો છે અને તે સાર્વત્રિક છે. જ્યાં માનવ જીવન ત્યાં તે સામાજિક વિચારોનો પ્રાદુર્ભાવ થવા પામ્યો છે. જ્યારે સમાજશાસ્ત્રી વિચારોનો ઇતિહાસ છે એ કોમ્ટેથી શરૂ થાય છે. સૌપ્રથમ કોમ્ટે સમાજ જીવન અંગે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી વિચારણા કરવાની શરૂઆત કરી અને તેણે ફ્રાન્સમાં 1938માં સમાજશાસ્ત્રનું નામાભિધાન કર્યું અને તેની અસરરૂપે અન્ય દેશોમાં સમાજશાસ્ત્રી વિચારોનો ઉદ્ભવ વિકાસ થવા પામ્યો. આમ સમાજશાસ્ત્રી વિચારોનો ઇતિહાસ છે એ કોમ્ટેથી ફ્રાન્સમાં શરૂ થવા પામ્યો છે. તે દ્રષ્ટિએ સામાજિક વિચારોનો ઇતિહાસ ઘણો લાંબો છે. ઉદ્ભવના વિકાસની બાબતે ઐતિહાસિક તફાવત. તો સામાજિક વિચારો છે માનવ જીવનની શરૂઆત સાથે થાય છે. વ્યક્તિના જન્મ અને જ્યારથી એ વિચારવાનું ચાલુ કરે છે ત્યારથી સામાજિક વિચારોની શરૂઆત થતી હોય છે. એમની સમક્ષ જે સમસ્યાઓ ઊભી થાય એ સમસ્યાઓ અંગે સતત વિચારતો થાય છે. તો સામાજિક વિચારો છે એ વિચારોનો ઉદ્ભવ એ ઘણો લાંબો સમય છે, એટલે કે માનવ જીવનની શરૂઆત થઈ ત્યારથી સામાજિક વિચારોની શરૂઆત થઈ છે અને સાર્વત્રિક છે. જ્યાં માનવ વસ્તી હોય છે ત્યાં સામાજિક વિચાર હોય છે. પરંતુ સમાજશાસ્ત્રી વિચાર છે એમની શરૂઆત 1938માં જ્યારે સમાજશાસ્ત્રની શરૂઆત ફ્રાન્સમાંથી થઈ છે, તો કોમ્ટે છે એ સમાજશાસ્ત્રની શરૂઆત કરી છે. તો 1938માં જે સમાજશાસ્ત્રની શરૂઆત થઈ છે ત્યારથી સમાજશાસ્ત્રી વિચારોની શરૂઆત થઈ છે. તો આમ સામાજિક વિચાર છે એમ ઘણો લાંબો છે, ઘણા સમય પહેલા એનો ઉદ્ભવ થયેલો છે. જ્યારે સમાજશાસ્ત્રી વિચારો છે એ સામાજિક વિચારોની દ્રષ્ટિએ છે એમનો ઇતિહાસ ઘણો ટૂંકો છે. તો આ બાબતોથી સામાજિક અને સમાજશાસ્ત્રી વિચારોની તુલના અહીંયા આપણો યુનિટ 1 છે એ પૂર્ણ થાય છે. એ પછી આગળનો જે યુનિટ છે આપણે આ વખત 5માંથી કોઈ પણ 3 યુનિટનો અભ્યાસ કરવાનો છે. એમાંથી આપણને શું કહે કે 5માંથી 3 પ્રશ્ન, તમને કુલ 5 પ્રશ્ન પૂછવામાં આવશે, એમાંથી કોઈ પણ 3 પ્રશ્ન લખવાના છે. તો એ 3 પ્રશ્નો છે એ પ્રશ્ન આપણને આમાંથી મળી રહેશે. તો આપણે આ કોઈ પણ 3 યુનિટમાંથી એક યુનિટ અહીંયા પૂર્ણ થાય છે.